હવે આજે હું બાગાયતી પાક તરફ આવ્યો છું. એમાં દાડમ મારી 15 વીઘા ખેતીમાં મેં દાડમ વાવ્યા છે. અને દાડમનો અત્યારે આ છોડ રહ્યો એ મારે 3 વર્ષનો પૂરો થશે હજી જૂન મહિનામાં. આમાં બીજી ઈથળ છે. પહેલી ઈથળમાં લોસ થયો હતો. ગઈ સાલે આખા એના વેધરના લીધે આ ડેમેજ થઈ ગયું હતું. આ વર્ષે પાક સારો, ક્વોલિટી સારી છે, ભાવ સારા છે. થોડુંક ઓલી વખતે ગયા સિઝનમાં નુકસાન હતું, એનું ભરપાઈ આ વર્ષે અમારે થઈ જશે. બીજા નંબરમાં ક્વોલિટી સારી છે એટલે આ વર્ષે ભાવ અત્યારે થોડુંક માંગ ઉપર જાજી છે, એટલે ખાવા માટે અને એક્સપોર્ટમાં બજાર ભાવ સારા છે. તો અમારે અત્યારે 2 દિવસ પછી કટિંગ કરવા, હાર્વેસ્ટિંગ કરવાનું છે. તો મારે અત્યારે મેં 100 રૂપિયા કિલો ભાવ આપી દીધો છે, સોદો કર્યો છે. અને સમથિંગ એક સોડવે માલ નીકળશે, સમથિંગ ગણો ને તો 11 થી 12 કિલો માલ નીકળશે. ને 100 રૂપિયાના ભાવે મેં આપ્યો, 0 થી 100 રૂપિયાના ભાવમાં મેં આપી દીધો છે. ને કાલે એનું હાર્વેસ્ટિંગ કરવાનું છે. આવનાવ જો બજાર રહે તો ખેડૂત 2 પાંદડે થાય. એમાં જો આમાં ખાતર, અત્યારે હું ખાતર લેવા ગયો તો ખાતર મળતું નથી. 2 દિવસ પહેલા ડીઝલ નહોતું. જો આ હોય તો આપણે ખાતર બિયારણમાં ઘણો બધો ફાયદો થઈ શકે. બીજી ચાલુ ખેતીમાં સિઝને 2 મહિને આપણે ખાતર બિયારણ ડીઝલ બધું જરૂર પડે ને આ એકદમ વાવેતર કરી નાખ્યું હોય તો પછી આપણે 6 મહિના 7 મહિના લગીને પાક તૈયાર થાય ત્યાં સુધી બીજા ખાતર બિયારણની જરૂર ના પડે. મેં અત્યારે ખેતરમાં 15 એકરમાં બાગાયતમાં દાડમના પાકનું વાવેતર કરેલું છે. અને તેમની અંદર શરૂઆતમાં 25-30 હજારનો ખર્ચો થાય છે. ત્યારબાદ સારા એવા ભાવ મળે છે. ભાવની વાત કરીએ તો ગયા વર્ષે 35 રૂપિયામાં કિલો લેખે દાડમ વેચેલા, પણ ગત વર્ષની તુલનાએ આ વર્ષે 100 રૂપિયામાં વેચ્યા છે. ભાવ બહુ સારો મળ્યો છે અને આ વર્ષે ક્વોલિટી પણ સારી છે. અને ખેતરે બેઠા દાડમ આપી દીધા છે અને મંડીમાં અમે ક્યારેય લઈ નથી જતા. અને સારા એવા વેપારી બહારથી આવે છે અને દાડમ લઈ જાય છે. તો ની વાત કરીએ તો ડોમેસ્ટિકમાં હૈદરાબાદ, સાઉથમાં બેંગ્લોર, દિલ્હી વગેરે જેવા અનેક રાજ્યની અંદર અને મોટા શહેરોમાં જાય છે. તેમજ ફોરેનની વાત કરી તો સારી ક્વોલિટીની એક્સપોર્ટ ક્વોલિટી દુબઈ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ સારી એવી માંગ છે.